ખનીજ માફિયા બેફામ બન્યા છે। ભાદર નદીમાંથી રેતીની ચોરી કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। નદી પાસે ચેકડેમના પાયા પાસેથી મોટા પ્રમાણમાં રેતી ચોરીનો આક્ષેપ લાગ્યો છે। ખનીજ વિભાગ મામલતદાર સહિત ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરાઈ હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે। અધિકારીઓ ખનીજ માફિયા સામે કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને ભૂમાફિયાઓને તંત્ર ટેકો આપતો હોવાનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો આરોપ છે। કોઈ અધિકારી કાર્યવાહી કરે તો બદલી કરી દેવામાં આવે છે તેમ પણ લલિત વસોયાએ કહ્યું। ભાજપના નેતાઓના ઇશારે બેફામ ખનન થતું હોવાનો દાવો થઈ રહ્યો છે। કાર્યવાહી નહીં થાય તો કોર્ટમાં જવાની લલિત વસોયાની ચીમકી। રાત ને દિવસ રેતીની ચોરી કરે છે, કોઈની એને બીક નથી, બરોબર। તો અમે રજૂઆત એટલી કરી, બધાને કરી, પણ કોઈએ કાંઈ પગલાં લીધા નથી। તો અમારે શું કરવાનું સાહેબ? ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે। સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, રેવન્યુ વિભાગ હોય, આ તમામના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। આક્રોશમાં અખોઈ પરિવાર કેવી